દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલ દેગાવાડા પ્રાથમિક શાળાના પટ્ટાગણમાં 26મી જાન્યુઆરી 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ગામની ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલી એવી હેમાંગીબેનના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। શાળાના બાળકો, ગામના નાગરિકો, યુવાનો, વડીલો, પંચાયત બોડીના સભ્યો, સરપંચ, એસએમસી સભ્યો, શાળાનો સ્ટાફ, શિક્ષકો હાજર રહી દેગાવાડા પ્રાથમિક શાળામાં ધ્વજ ફરકાવવામાં આવ્યો તેમજ દેશના ધાર્મિક ગીતો દ્વારા દેગાવાડા પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો। તેમાં નાના એવા બાળકોનું નૃત્ય હાલ વિડીયોમાં જોઈ રહ્યા છીએ। આ બાલિકાની તૈયારીઓ તેમજ સાથે શિક્ષક મિત્રોની તૈયારી જોઈને ગામના નાગરિકો, વડીલો અને યુવાનો, ગામના પ્રથમ એવા યુવા સરપંચ, પંચાયત બોડીના સભ્યો તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સરદારભાઈ પટેલ તરફથી પ્રાથમિક શાળાના શિક્ષકો આચાર્ય શ્રી ચંદ્રકાંત પટેલ બાળકો પ્રત્યેકની મહેનત જોઈ ગામના નાગરિકો, વડીલો, યુવાનો તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા। ગામના નાગરિકો, વડીલો, યુવાનો, બાળકો અને સ્ટાફ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તેમજ ગામમાં જેના ઘરે દીકરીનો જન્મ થયો હોય તેવા માતા પિતાને તેમજ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ ગામમાં પધારેલા વડીલો, યુવાનો દ્વારા ગામમાં એક સંદેશ આપવામાં આવ્યો જેથી કરીને ગામમાંથી બહાર ગામ પ્રાઇવેટ સ્કૂલમાં જતા બાળકોને આપણા ગામમાં 1 થી 8 ધોરણનું શિક્ષણ આપણા ગામમાં સરકારી સ્કૂલમાં શિક્ષણ લે એવો ગામ લોકો, મહેમાનો, આગેવાનો, વડીલો તથા યુવાનો દ્વારા સંદેશ પાઠવવામાં આવ્યો છે। રિપોર્ટર ગોરધનભાઈ પટેલ, લીમખેડા।